હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક છે સ્ટાન્ડર્ડ 9 માં ચેપ્ટર 1 કમ્પ્યુટર પરિચયમાં આપણે ટેક્સ્ટબુકની પાછળ જે એમસીક્યુ આપેલા છે એ એમસીક્યુનું આપણે આજે આન્સર ચેક કરવાના છે. પહેલો એમસીક્યુ છે, નીચેનામાંથી કમ્પ્યુટરનો લાક્ષણિક કાર્યપ્રવાહ કયો છે? જવાબમાં આવશે ઇનપુટ, પ્રક્રિયા અને આઉટપુટ. બીજો એમસીક્યુ, નીચેનામાંથી કઈ બાબત એવી છે જે ડેટા અને અમલ કરવાની સૂચનાઓને કમ્પ્યુટર યાદ રાખે છે તે સાથે એકરૂપ છે? જવાબમાં આવશે એ સંગ્રહિત પ્રોગ્રામનો ખ્યાલ. ત્રીજો એમસીક્યુ છે, કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? જવાબમાં આવશે એ પ્રોગ્રામ. ચોથો એમસીક્યુ, કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરતી વખતે નીચેનામાંથી કયું એકમ આપેલ ડેટાને યંત્ર વાંચી શકે તે સ્વરૂપમાં ફેરવે છે? જવાબમાં આવશે બી ઇનપુટ. એના પછીનો એમસીક્યુ, નીચેનામાંથી કમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે? જવાબમાં આવશે ડેટા, સૂચનાઓ, પરિણામ. આપેલ બધા વિકલ્પ. તો પાંચમા એમસીક્યુ નો આન્સર છે ડી, આપેલ બધા વિકલ્પ. છઠ્ઠો એમસીક્યુ, નીચેનામાંથી મેમરીનો કયો પ્રકાર મોંઘો, ઝડપી અને કદમાં મર્યાદિત હોય છે? જવાબમાં આવશે એ પ્રાઇમરી. સાતમો એમસીક્યુ, પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? જવાબમાં આવશે અસ્થાયી મેમરી. એના પછી નેક્સ્ટ, નીચેનામાંથી સેકન્ડરી મેમરીની કઈ લાક્ષણિકતાઓ છે? જવાબમાં ડી, પ્રાઇમરી મેમરી કરતા સ્થાયી અને ધીમી. એના પછી નેક્સ્ટ એમસીક્યુ, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક નીચેનામાંથી કયા પ્રકારના એકમના ઉદાહરણ છે? જવાબમાં આવશે સેકન્ડરી. એના પછી નેક્સ્ટ, નીચેનામાંથી કયો એકમ ગાણિતિક અને તાર્કિક ગણતરી કરે છે? જવાબમાં આવશે એ ગાણિતિક તાર્કિક એકમ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો એકમ સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યો ઉપર નિયંત્રણ કરે છે? જવાબમાં આવશે સી કંટ્રોલ. 12મો એમસીક્યુ, એએલયુ અને કંટ્રોલ યુનિટનું સુસંગઠન શું બનાવે છે? જવાબમાં આવશે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું આઉટપુટ એકમનું ઉદાહરણ છે? આન્સરમાં આવશે સી પ્રિન્ટર. નેક્સ્ટ, કમ્પ્યુટરનો કયો ભાગ કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખાય છે? આન્સરમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સી. એના પછી નેક્સ્ટ એમસીક્યુ, ગીગોનું પૂર્ણ સ્વરૂપ શું છે? આન્સરમાં આવશે ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ. નેક્સ્ટ એમસીક્યુ, નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે? આન્સરમાં આવશે આપેલ બધા વિકલ્પ, એટલે સૂચનાઓ, ડેટા, દસ્તાવેજીકરણ, ડોક્યુમેન્ટેશન. 17મો એમસીક્યુ, નીચેનામાંથી કયો વિકલ્પ હાર્ડવેર શબ્દનો નિર્દેશ કરે છે? આન્સરમાં આવશે સી વિકલ્પ, કમ્પ્યુટરના ભૌતિક ભાગ. તો અહીં ચેપ્ટર 1 ના બધા જ એમસીક્યુ ટેક્સ્ટબુક પાછળના વિથ આન્સર કમ્પ્લીટ થાય છે.